સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા નવા વર્ષના વધામણા કરવા છે. તમે કહેશો કે આજે તો સાંજના 5 વાગ્યા છે અને ક્યાંથી નવા વર્ષના વધામણા, પણ નવું વર્ષ આવી ગયું છે. આપણે ભારતમાં રાત્રે 12 વાગે તારીખ બદલાશે, પણ ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે અને રંગે ચંગે નવા વર્ષને વર્ષ 2025ને વધાવવામાં આવ્યું છે. આ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડના દ્રશ્યો કે જ્યાં આતશબાજી સાથે ભવ્ય રંગારંગ સાથે વર્ષ 2025ના વધામણા કરવામાં આવ્યા છે. નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા છે 31st નાઇટ અને 1 જાન્યુઆરીની આ સવાર અને ઓકલેન્ડના એ ટાવર ઉપરથી આ આતશબાજી કરી મોટી સંખ્યામાં લોકો અહીંયા આતશબાજી જોવા માટે 31st નાઇટની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા અને રંગે ચંગે નવા વર્ષને વર્ષ 2025ને વધાવવામાં આવ્યું છે. દુનિયાભરમાં આ દિવસની આ રાતની આખું વર્ષ રાહ જોવામાં આવે છે, ઇંતજાર કરવામાં આવે છે. યુવાધન ઝૂમતું હોય છે અને ઉજવણી કરતું હોય છે અને બસ એ જ થનગનાટ અત્યારે આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. ઓકલેન્ડમાં 3, 2, 1 અને એ કાઉન્ટડાઉન સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ન્યુઝીલેન્ડમાં તારીખ બદલાઈ ચૂકી છે, વર્ષ બદલાઈ ચૂક્યું છે. વર્ષ 2025ના 1 જાન્યુઆરીના વધામણાના દ્રશ્યો ઓકલેન્ડથી અત્યારે અમે સીધા આપને બતાવી રહ્યા છીએ, જ્યાં જબરજસ્ત ઉજવણીની સાથે કાઉન્ટડાઉન સાથે આ નવા વર્ષને વધાવવામાં આવ્યું છે. યુવાધન પાર્ટીમાં ડીજેના તાલે ઝૂમી રહ્યું છે અને બીજી બાજુ આતશબાજીથી નવા વર્ષને વધાવવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે લોકોને લાઇનમાં ઊભા રહેતા ઘણી બધી વાતો માટે જોયા છે. પહેલાં આપણે નોટો બદલવા માટે લાઇનમાં ઊભા રહ્યા, પછી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા, એના પછી અત્યારે KYC માટે લોકો લાઇનમાં ઊભા છે અને એવી જ કંઈક લાઇન અત્યારે જોવા મળી રહી છે. સૌથી પહેલાં એ લાઇનના દ્રશ્યો જુઓ, તમને નવાઈ લાગશે કે આ શેના માટેની છે. આ નથી કોઈ KYC માટેની લાઇન કે આ નથી કોઈ સરકારી યોજનાનો લાભ લેવાની લાઇન, આ તો દારૂ લેવા માટેની લાઇન છે. જી હા, દીવમાં વાઇન શોપની બહાર દારૂ લેવા માટે રીતસર લાઈન લાગી છે અને લોકો હાથમાં થેલીઓ લઈ લઈને અને લાઈનમાં ઊભા રહી ગયા છે વાઇન લેવા માટે, દારૂ લેવા માટે અને પોતાનો વારો ક્યારે આવે એની રાહ જોઈને એનો ઇંતજાર કરીને. કેટલી લાંબી લાઈન છે જુઓ તો ખરા. ઘોઘલા હોય કે નાગવા બીચ હોય, દીવમાં વાઇન શોપની બહાર આવી જ લાઈનો અને આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેટલા ઘેલા છે લોકો દારૂની પાછળ, એ આ દ્રશ્યો બતાવે છે કે આટલી લાઈનમાં ઊભા રહી અને લોકો દારૂ લેવા માટે ઊભા રહે છે. સરકારી યોજનાનો મયુર મારી સાથે લાઈવ જોડાયા છે. મયુર, સરકારી યોજનાનો લાભ લેવાનો હોય અથવા તો કોઈ મજબૂરી હોય ને લાઈનમાં ઊભા હોય તો વાત જુદી છે, પણ આ તો દારૂ માટેની લાઈનો દીવમાં લાગી છે અને મોટાભાગના આપણા ગુજરાતીઓ જ હશે ત્યાં. બિલકુલ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી 31સ્ટની ઉજવણી કરવા માટે દીવની અંદર લોકો જતા હોય છે, કારણ કે પ્રવાસીઓ અત્યારે ત્યાં જમાવટ જોવા મળી રહી છે. કારણ કે એક નહીં બે નહીં પરંતુ જે વાઇન શોપ સરકારી આવેલી છે ત્યાં અત્યારે દારૂની લેવા માટે લાઈનો જે છે તે લાગી છે. દીવની વાત કરવામાં આવી રહી છે. દીવમાં 31સ્ટની ઉજવણી લઈને પ્રવાસીઓનો ઘસારો જે છે તે રહેતો હોય છે અને ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી આ પ્રવાસીઓ અહીંયા દીવની અંદર 31સ્ટની ઉજવણી કરવા જતા હોય છે, કારણ કે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે દીવ અને ત્યાં દારૂની છૂટ આપવામાં આવી છે અને તેમને જ લઈને ત્યાં દારૂની લાઈનો જે છે તે જોવા મળી રહી છે. રોયલ વાઇન શોપ હોય, અલગ અલગ વાઇન શોપ જે આવેલી છે ત્યાં તમામ જગ્યાએ લાઈનો જોવા મળી રહી છે. આમ તો KYC હોય કે જે કૂપન સહિતની વસ્તુ હોય છે તેમની અંદર લાઈનો જે જોવા મળતી હોય છે, પરંતુ અહીંયા તો દારૂની લાઈનો જે છે તે દારૂ લેવા માટેની લાઈનો જોવા મળી રહી છે. નાગવા બીચ છે, ઘોઘલા બીચ છે સહિતના બીચ ઉપર પણ પ્રવાસીઓ જે છે તેમનો ઘસારો જોવા મળી રહ્યો છે અને 31સ્ટને ઉજવવા વધામણા કરવા માટે ક્યાંક ને ક્યાંક લાઈનો જે છે તે જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રભરના લોકો દીવની અંદર પહોંચ્યા છે અને દીવની અંદર મજા માણી રહ્યા છે. નુપુર, અંદર લોકો મજા માણી રહ્યા છે કે પછી સજા કાપી રહ્યા છે તો જોવાની વાત છે. જો કે 31સ્ટની નાઇટ ઉજવવાની છે ને એના માટે અત્યારનો આ સંઘર્ષ દેખાઈ રહ્યો છે, પણ નવાઈ લાગે સાહેબ, દારૂ માટે આટલી મોટી લાઈન. અને આ બાજુ જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની સાથે દમણ પણ છે, દમણમાં પણ મોટી સંખ્યામાં બધા જતા હોય છે પ્રવાસીઓ અને ત્યાં આગળ જઈ અને દમણમાં ઉજવણી કરતા હોય છે. પણ સાંસદ રોષ ઠાલવી રહ્યા છે પોલીસ પર. એક બાજુ 31સ્ટ છે, ગુજરાતમાં દારૂ ઘુસેડવા માટે બુટલેગરો બેફામ બન્યા છે, એમને રોકવા માટે દારૂડિયાઓ બેફામ બની અને કાર ન ચલાવે, કોઈનો જીવ જોખમમાં ન મૂકે, એના માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ચેકપોસ્ટો ગોઠવવામાં આવી છે, એક વાહનને ચેક કરવામાં આવી રહ્યા છે. પણ સાંસદને એવું લાગી રહ્યું છે કે આ ચેકિંગથી દમણ આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક વાતનું ધ્યાન રાખો કે પીધેલી હાલતમાં જીવને જોખમમાં રાખીને દમણથી બહાર જશો નહીં. અને બીજી વાત એ કહેવાની છે કે
લાસ્ટ 5-7 વર્ષથી ગુજરાત પોલીસ જાણ જોઈને દમણના ટુરિસ્ટોને ટાર્ગેટ કરે છે અને આ લોકોને રાત્રે પકડીને રાત્રે અમને પકડીને જેલોમાં બંધ કરી દેતી હોય છે. તો આ હેરાનગતિ ઘણા વર્ષોથી થઈ રહી છે, જેના લીધે અમારા ટુરિઝમને અને અમારા વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે. હવે હું એ પણ કહેવા માંગુ છું કે ગુજરાતની પોલીસ અને વલસાડ પોલીસને કે ભાઈઓ, તમે જો ડ્રાઈવર પીધેલો હોય તો જ આવી કામગીરી કરો. સાથે ડ્રાઈવર પીધેલો ન હોય અને ગાડી ચલાવતો હોય તો પેસેન્જરોને હેરાન કરવાનું બંધ કરો. પણ સાંસદ સાહેબને કહેવાની ઈચ્છા થાય કે ગુજરાતમાં દારૂબંધી છે સાહેબ, તો 31st માટે નિયમો હળવા કેવી રીતે કરવા? જો કે દારૂબંધી પણ અહીંયા તો હળવી હોય એવું જ દેખાઈ રહ્યું છે. આમ તો સાંસદ કહી રહ્યા છે લોકો હેરાન થાય છે, પણ બીજી બાજુ ગુજરાતમાં પણ દારૂડિયાઓના ત્રાસ કંઈ કમ નથી. ભૂતકાળમાં આપણે જોયું છે દારૂના નશામાં છાકટા બની અને લોકોના જીવ લેતા એ નબીરાઓને જોયા છે. અને હવે જે આંકડા સામે આવ્યા છે એ ખરેખર ચોંકાવનારા છે, કારણ કે 31st નાઇટ તો આજે છે, પણ કેટલાક દારૂડિયાઓએ તો શરૂઆત એની ક્યાંય પહેલા કરી નાખી છે. અને પોલીસ જ્યારે સઘન બંદોબસ્તમાં રહેતી હોય છે ત્યારે આ જે બધા જ દેખાય છે ત્યાં લાઇનમાં બેઠેલા દેખાયા હતા દારૂ લેવા માટે, અને સુરતમાં જે લાઇનમાં બેઠા છે એ બધા જ એ છે દારૂડિયાઓ કે જે નશામાં છાકટા બની અને વાહનો ચલાવતા હતા. આ પીધેલાઓને પોલીસે પકડ્યા છે, 200થી વધારે પીધેલાઓને પોલીસે પકડ્યા છે અને તપાસ હાથ ધરી છે. ડ્રોન સર્વેલન્સથી પકડ્યા છે, પોલીસે ચેકપોસ્ટ ગોઠવીને પકડ્યા છે, વાહનોની ચેકિંગ દરમિયાન પકડ્યા છે, અને આ બધા જ 200થી વધારે દારૂડિયાઓને ઝડપી પાડ્યા છે જે 31st પહેલા જ 31st ઉજવણી કરી દારૂ પી અને કહેર વર્તાવવા માટે તૈયાર હતા. पब्लिक प्लेसेस पे बाहर पी के हुड़दंग करने वाले, नशे में रहने वाले, गलत तरीके से गाड़ी चलाने वाले या पब्लिक प्लेस पे शोर शराबा करने वाले, अनावश्यक शांति को भंग करने वाले, इस तरह के जो लोग हैं उनके साथ सख्ती से बरता जाएगा. शांति से जो लोग नववर्ष की उजवनी करेंगे उनको पुलिस की तरफ से पूरा सहयोग रहेगा, लेकिन अनावश्यक रूप से किसी भी तरह की गैरकानूनी प्रवृत्तियों को बर्दाश्त नहीं किया जाएगा. और हम लोग ड्रोन से निगरानी करने वाले हैं. हमारे ब्रेथ एनालाइजर हमने बड़ी संख्या में सभी चेक पोस्ट पे और पेट्रोलिंग टीम के साथ में डिप्लॉय किए हैं. हमारे ड्रग्स डिटेक्शन किट हैं वो हमने डिप्लॉय किए हैं. सब जगह से सख्त वाहन चेकिंग चलती रहेगी. દરેક જગ્યાએ કોઈ પણ શહેરમાં તમે જાઓ ચાક ચોબંધ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રોડ બ્લોક કરી અને પોલીસ લોકોને તપાસી રહી છે, બ્રેથ એનાલાઇઝરથી પણ તપાસી રહી છે. પણ આ બધા વચ્ચે વડોદરા પોલીસે એક નવો નુસ્ખો અજમાવ્યો છે, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે ઘણો સમય થઈ જાય, 12 કલાકથી કદાચ ઉપરનો પણ સમય થઈ જાય, તો એ દારૂડિયાના બ્રેથ એનાલાઇઝરમાં એને દારૂ પીધો છે કે કેમ એ પકડાતું નથી, એનું લેવલ ડાઉન થઈ ગયું હોય ને એના માટે હવે વોકિંગ ટેસ્ટ અપનાવી રહી છે. જે લેન ચેન્જ માટેના પટ્ટા હોય છે એની ઉપર હાથ સીધા રખાવી અને વડોદરા પોલીસ આવી રીતે લોકોને ચલાવી રહી છે. એ પટ્ટા ઉપર જો સીધો ચાલી જાય તો એને ઘરે જવાની છૂટ છે, બાકી જો પગ ડગમગ્યા, જો લથડિયું વાગ્યું તો સીધી જેલ નક્કી છે. ब्लड अल्कोहल का लेवल ड्रॉप हो जाता है और ब्रेथलाइजर अगर डिटेक्ट नहीं कर पा रहा है तो जो लो लेवल ऑफ कंसंट्रेशन है ब्लड में उसकी वजह से जो बैलेंस है वो नहीं बन पाता है. तो उसको ध्यान में रखते हुए बैलेंसिंग एक्ट का हम ये एक प्रीलिमिनरी एग्जामिनेशन के तरीके प्राथमिक चकासनी भागरूपे इनको चलाया गया, जिससे कि ये पता चलता है कि ये किसी तरीके के नशे के या एब्यूज़ के प्रभाव में है या नहीं. અને 31st ઉજવણી કરવાની હોય અને દારૂના 2 ઘૂંટડા ના માર્યા તો શું ઉજવણી કરી? ઘણા બધાની આવી માનસિકતા હોય છે અને આ જ માનસિકતા એ બુટલેગરોને પ્રબળ બનાવે છે, જે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે કંઈ પણ કરી છૂટતા હોય છે. આ સપ્લાય અને ડિમાન્ડનો રૂલ અહીંયા પણ લાગુ થાય છે કે અહીંયા માંગ છે, બુટલેગરો ઘુસેડે છે, પણ બુટલેગરો એમના મેલા ઈરાદામાં પાર ન પડે, આ એમના મેલા ઈરાદા પાર ના પાડી શકે એના માટે ગુજરાતની સરહદો અત્યારે સીલ કરી દેવામાં આવી છે. ગુજરાતની સરહદો ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જે તમે જોઈ રહ્યા છો અરવલ્લી છે, ભરૂચ છે, કે પછી અંદરના વિસ્તારો પણ હોય જ્યાં રાજકોટ છે, ભાવનગર, એ બધી જ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. અને ભાવનગરના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ તો રોરો ફેરીના છે કે દરિયામાં પણ તપાસ થઈ રહી છે, રોડ વચ્ચે પણ તપાસ થઈ રહી છે, સરહદો ઉપર પણ તપાસ થઈ રહી છે. જયંતિ પાસેથી વિગતે જાણીએ કે 31st પર જે બુટલેગરો છે એ એમના મેલા ઈરાદા પાર ના પાડે એના માટે પોલીસ કેટલી સતર્ક છે, ક્યાં ક્યાં કેવી રીતે ચેકિંગ?
નુપુર ગઈકાલથી જ ગુજરાત પોલીસ છે તે એલર્ટ થઈ છે. ગુજરાતની જેટલી પણ ચેકપોસ્ટ છે એટલે કે જેટલી બોર્ડર છે, શામળાજીની બોર્ડર હોય, અરવલ્લીની બોર્ડર હોય, બનાસકાંઠા એટલે કે અમીરગઢની બોર્ડર હોય કે પછી આ બાજુ દક્ષિણ ગુજરાતની અંદર મહારાષ્ટ્ર અથવા તો મધ્યપ્રદેશની જે બોર્ડર લાગી રહી છે તે તમામ જગ્યાએ અત્યારે કડક ચેકિંગ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જે રોરો ફેરી ફરી રહી છે તેમાં પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ, કે કોઈ પણ બુટલેગર 30 તારીખ અને 31 તારીખ વચ્ચે દારૂ ગુજરાતમાં ના ઘુસાડે અને ગુજરાતીઓને દારૂ ના પીવા માટે મજબૂર કરે, એટલે કે ગુજરાતમાં દારૂ ના સપ્લાય થાય તેના માટેની તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુજરાતની જે પણ બોર્ડર લાગે છે, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, તે તમામની બોર્ડર પર જે પણ જગ્યાએ ગુજરાતની સરહદો લાગી રહી છે ત્યાં તો પોલીસનો પહેરો તૈનાત છે. તેના ઉપરાંત શહેરોની અંદર પણ જે એક શહેરથી બીજા શહેરનું જે ચેકપોસ્ટ હોય છે ત્યાં પણ ગુજરાત પોલીસ દ્વારા અત્યારે કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જી ब्रेथ एनालाइजर्स जो हमारे पास टोटल 47 है, इनके द्वारा हमारा मेन फोकस रहेगा जितने भी गाड़ियां आ रही है राजस्थान से उनका उपयोग किया जा रहा है. ट्रैफिक की अगर हम कामगिरी देखें तो अभी तक जो 185 MB एक्ट 185 जिसे कहते हैं ड्रंकन ड्राइविंग के 160 प्लस केसेस हो चुके हैं. दिसंबर महीने का हम बोला जाए तो जो प्रोहिबिशन के केसेस हैं वो ऑलमोस्ट 500 प्लस हो चुके हैं. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં અમે દરેક પોલીસ સ્ટેશનની સેપરેટ ટીમો બનાવીને દીવને જોડતી જે રસ્તાઓ છે, જે સમુદ્ર માર્ગ છે, ત્યાં ચેકપોસ્ટ ઊભી કરીને ટોટલ 600 જેટલી પોલીસ કામે લગાવી છે. બ્રેથ એનાલાઇઝર સાથે, બોડી વોર્ન કેમેરા સાથે, વિડીયોગ્રાફર સાથે આ ટીમો રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ અને કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં એટલે કે 25 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં ટોટલ અમે લગભગ 450 જેટલા આરોપીઓ આ સંદર્ભે પકડ્યા છે. એમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પણ કેસ છે અને પ્રોહિબિશનના પણ કેસ છે. સમગ્ર વર્ષની આપણે વાત કરું તો આખા વર્ષમાં અમે ટોટલ ડ્રિંક એન્ડ ડ્રાઈવના 1440 કેસ કર્યા છે. પ્રોહિબિશનના પીવાના અમે 3100 કેસ કર્યા છે, જે પીને જાહેર રસ્તા ઉપર મળી આવ્યા હોય. એ ઉપરાંત 2400 કેસ અમે દેશી દારૂના અને 900 જેટલા કેસ ઇંગ્લિશ દારૂના કરેલા છે. એટલે આ તો એ દારૂડિયાઓ છાકટા ન બને, ક્યાંય રસ્તા પર મોતનું તાંડવ ન કરે, એના માટેની આ તૈયારીઓ છે. પણ બીજી બાજુ દરેક યુવાધન આવું નથી ભાઈ. ગુજરાતનું યુવાધન ખૂબ સરસ રીતે વર્ષ 2024ને વિદાય આપવા માંગે છે અને થનગનાટ સાથે વર્ષ 2025ને આવકારવા માંગે છે. અને એટલા માટે જ મોટા ભાગની ક્લબોમાં તૈયારીઓ થઈ ચૂકી છે. રાહ જોવાઈ રહી છે સૂરજ આથમવાની અને સાંજ પડતાની સાથે જ આ ક્લબો ધમધમવા માંડશે. પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, દરેક મોટા શહેરની અંદર ક્લબોમાં યુવાધન આજે થનગનાટ સાથે જબરજસ્ત રીતે વર્ષ 2025ને આવકારવા માટે તૈયાર છે. ક્લબો પણ તૈયાર છે. થર્ટી ડિસેમ્બરની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના નામાંકિત ક્લબોની અંદર પણ વિશેષ પ્રકારે જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. તમામ નીતિ નિયમોના પાલનની સાથે જે આ 31 પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. દ્રશ્ય છે અમદાવાદના નામાંકિત કર્ણાવતી ક્લબના, કે અહીંયા હજારોની સંખ્યામાં જે લોકો આવે છે 31ની પાર્ટીની મજા માણે છે. આપણી સાથે કર્ણાવતી ક્લબના જનરલ મેનેજર છે નિખિલભાઈ મહેતા, તેમની સાથે વાતચીત કરીશું. નિખિલભાઈ, કયા પ્રકારની વ્યવસ્થાઓ છે, કેટલો ક્રાઉડ આવે, ડીજે કોણ છે, કયા પ્રકારની આખી વ્યવસ્થા? આપણે લગભગ 4,500 થી 5,000 ક્રાઉડની અપેક્ષા રાખેલી છે આપણે. અને ડીજે છે એ ટ્રેપેક્સ તરફથી એ લોકોનું મ્યુઝિકલ સિસ્ટમ અને સાઉન્ડ સિસ્ટમ એ લોકોનું બધું રાખવામાં આવેલ છે. તદુપરાંત ટ્રાફિકના નિયમોનું ધ્યાનમાં રાખી મંજૂરી મેળવી ચૂકી છે? હા, ફાયર સેફ્ટીની તો અમારી પાસે ઓલરેડી એનઓસી છે જ અમારી પાસે. તદુપરાંત ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ પ્રમાણેની પોલીસ પરમિશન પણ અમે મેળવી લીધેલી છે. એટલે એ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ તથા પીપીએલ, નોવેક્સ અને એનું જે લાયસન્સ લેવાનું હતું એ લાયસન્સ પણ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તરફથી લેવામાં આવી ગયું છે. અને જે તરફથી એ લોકોએ માઉથ એનાલાઇઝરની સગવડ કરવામાં આવેલી છે. કોઈને પણ એ લોકોને શંકા જાય કે માણસ ડ્રંક કીધેલી હાલતમાં આવે છે તો તરત એના મીટરથી ચેક કરી અને એમને દૂર કરવામાં આવે છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અલગ અલગ રિસોર્ટ હોય, અલગ અલગ હોટેલ્સ હોય, તમામ જગ્યાએ આયોજન થતું હોય છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? 31ની ઇવેન્ટ જે છે છેલ્લા 10 વર્ષથી આપણે કરતા આવીએ છીએ. તે માટે થઈને બધું આ વખતે જે છે થોડાક નિયમો અઘરા હતા, તે માટે થઈને બધા જ નિયમોનું પાલન કરીને બધી જ ફાયર એનઓસી વગેરે બધી જ વસ્તુ આપણે હાજર રાખેલી છે. બરોબર છે. કોઈ પીધેલા ન આવે એના માટે થઈને બધા મશીન રાખેલા છે. લેડી બાઉન્સર છે. જી બિલકુલ સર, અમે દર વર્ષે છેલ્લા 10 વર્ષથી, જેમ સરે કીધું એમ 10 વર્ષથી અમે કરીએ છીએ. લગભગ અમે ફેમિલી અને કિડ્સ માટે બી સ્પેશિયલ ફાયર ક્રેકર્સ ને બધું હોય છે.
અને નિયમ અનુસાર જે પોલીસના નિયમ અનુસાર ફાયરની એનઓસી ને બધું જ અમે કમ્પ્લીટલી ત્યાં રાખેલું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે બી ખૂબ જ સારું એમ ક્રાઉડ ને એ બધું અમે એન્જોય કરાવીએ છીએ. સારી રીતના કરવાના છીએ, ફૂલ જોશથી છીએ. જેમ કે ફાયર શો છે, લાઇટિંગ શો છે, બધું આપણે એડ કરેલું છે અને ફૂલ સિક્યોરિટી પ્લસ સેફ્ટીની સાથે કરેલું છે. આપણે એમાં ખાસ ધ્યાન રાખેલું છે કે કોઈ ડ્રિંક વગેરે કરીને આલ્કોહોલિક પર્સન એમાં એડ ના થાય, એમના માટે આપણે ખાસ વધારે સિક્યોરિટી કરેલી છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. દીકરીઓની સુરક્ષા પર પણ દરરોજ ક્યાંક ને ક્યાંકથી સવાલ ઉઠે છે અને દરરોજ હૈયું કકડી જાય છે કે દીકરીઓ આખરે કેમ સુરક્ષિત નથી. અને એમાં પણ જ્યાં સુરતની વાત આવે ત્યાં વાત જ શું કરવી, અહીંયા તો જાણે દીકરીઓના માથા પર કાળ ભમતો હોય એવું દેખાય છે. અને ફરી એકવાર આવું જ થયું કે જ્યારે સુરતને શર્મસાર કરતી, હચમચાવી મૂકતી એક ઘટના સામે આવી, જેમાં એક 7 વર્ષની માસૂમનું અપહરણ કરી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ એ જ નરાધમ છે કે જેના મેલા ઈરાદાઓમાં આ માસૂમ બાળકી ફસાઈ હતી, પણ એના મેલા ઈરાદાને પાર પાડે એ પહેલા જ ઝડપાઈ ગયો. સુરત શહેરમાં નાની બાળકીઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં 7 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ તેની સાથે શારીરિક છેડતી કરવામાં આવી હતી. આ જે આરોપી છે નરાધમ પાડોશી મોહમ્મદ હુસૈન છે, તેને બાળકીને લાલચ આપી ત્યારબાદ તેનું અપહરણ કર્યું હતું અને તેને એક રૂમમાં લઈ ગયો હતો. તેની સાથે વિકૃત હરકત કરી હતી. ઘટનાની વાત કરીએ તો આ હરકત કર્યા બાદ જે બાળકી છે તે તેના ચુંગાલમાંથી છૂટીને ભાગી છૂટી હતી અને ત્યારબાદ તેના માતા પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. અને જ્યારે માતા પિતાને આ વાત કહેતા માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક અસરથી સલાબતપુરા પોલીસ મથકે માતા પિતા પહોંચ્યા હતા અને મોહમ્મદ હુસૈન છે 19 વર્ષીય જે મેકેનિકનું કામ કરે છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને તાત્કાલિક અસરથી આ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરીથી એકવાર સુરત શહેરને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અને સલાબતપુરા વિસ્તારમાં આ 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના જે કહેવાય કે ઈરાદાથી તેની છેડતી કરવામાં આવી છે. હાલ તો તમામ મામલે સલાબતપુરા પોલીસે આ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આણંદના વિદ્યાનગરમાં ગઈકાલે એક વૃદ્ધાને ઘરમાં, એમના જ ઘરમાં એ બંગલામાં બંધક બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી હતી અને આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે ઘરમાં ચોરી કરનાર ઘરના નોકરનો એક સંબંધી હતો. ઇરશાદ પાસેથી વિગતે જાણીએ. ઇરશાદ. અનુપુર વિદ્યાનગરના જે ઋષિ બંગલો નામ છે, ત્યાં એક વૃદ્ધા, NRI વૃદ્ધા છે જેનો પરિવાર 15 દિવસ અગાઉ વિદેશ ગયો છે અને ઘરનો નોકર છે તેના રૂએ આ ઘરમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને વૃદ્ધાની સોનાના કડા અને 50,000 રોકડની રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના માધ્યમથી તપાસ હાથ ધરીને આ જે લૂંટારૂ સાડુ હતો તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. જી. બીજા કેસમાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. CID ક્રાઇમ દ્વારા જાતે જ આ કેસમાં રેડ પાડવામાં આવી હતી અને 6,000 કરોડનું આખું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. પણ કેટલીક ધરપકડ અને એ ધરપકડની રીતને લઈ અને કોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે CID ક્રાઇમની. આખરે શું છે જાણીએ દિવ્યા પાસેથી. BZને લઈને ભૂપેન્દ્ર ઝાલા જ્યારથી રડારમાં આવ્યા છે ત્યારે તેમને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં તેમને કોઈપણ પ્રકારના રિમાન્ડની માંગ ન કરતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે, પરંતુ આરોપીના પરિવારને જાણ કરવામાં નહોતી આવી. તેને લઈને CID ક્રાઇમનો કોર્ટે ઉધડો પણ લીધો હતો અને કહ્યું હતું કે કાચું કપાય તે પ્રકારની બેદરકારીપૂર્વક કાર્યવાહી ન કરવી જોઈએ, કારણ કે આ જ કેસમાં 6,000 કરોડનું કૌભાંડની જ્યારે વાત હતી અને જ્યારે ખુલાસો કરવામાં આવ્યો ત્યારે કેટલીક રકમો ઓછી બતાવવામાં આવી હતી. ત્યારથી લઈને તપાસમાં પણ કેટલાક ગૂંચવણભર્યા સવાલો છે તે ઊભા થતા હતા અને તે જ બાબતની કાચું કપાય તે પ્રકારની નોંધ પણ કોર્ટે લીધી હતી અને આ પ્રકારની બેદરકારી ન રાખવા યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવાની ટકોર CID ક્રાઇમને કોર્ટ દ્વારા કરવામાં આવી છે. અને આ બાજુ ગુનાખોરીને રોકવા માટેની વાતો મોટી થાય છે, પણ ગુનાખોરી રોકાય છે કેટલી? વચ્ચે જ આંકડા આવ્યા હતા, ગુનાખોરી વધી છે એ વાત સામે આવી છે. પણ આ બધા વચ્ચે હવે પોલીસ કમિશનર વડોદરા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે અને તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વડોદરામાં ડિટેક્શન રેટ વધ્યો છે. ગુનાનો રેટ વધ્યો ઘટ્યો એની વાત નથી કરી, પણ ડિટેક્શન રેટ વધ્યો છે અને સાથે કેટલાક આંકડા આપી પોતે જ પોતાની અને પોતાના ડિપાર્ટમેન્ટની પીઠ થપથપાવી છે. क्राइम ब्रांच वडोदरा सिटी के टीम ने अरविंद जयंती भाई व्यास जो केरालू डिस्ट्रिक्ट अमरेली का रहने वाला है, उनको
मोटरसाइकिल थेफ्ट के केस में कल अरेस्ट किया है। इस व्यक्ति क्रिमिनल हिस्ट्री रखता है और करीब 50 क्रिमिनल केसेस में इन्वॉल्व रह चुका है। आज जो केस के डिटेल दे रहे हैं उसमें ये व्यक्ति ने पिछले 3 साल से वडोदरा सिटी के अलग अलग पुलिस स्टेशन लिमिट से करीब 31 मोटरसाइकिल की थेफ्ट की है, जो 17 मोटरसाइकिल्स सिटी के अलग अलग विस्तार में से रिकवर हुआ है और 13 व्हीकल्स अलीराजपुर मध्य प्रदेश और पंचमल जिले के अलग अलग ग्रामीण विस्तारों में से रिकवर हुआ है। અને હવે વાત કરવી છે સુરત શહેરની। આમ તો ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે સુરત શહેર। સુરતવાસીઓ પણ સૌથી મોટી સમસ્યાઓમાંની એક છે રત્ન કલાકારોની સમસ્યા। હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયેલા છે અને એમાં કેટલાય દિવાળી પછી તો નાના નાના ખાતાઓ કારખાનાઓ ખુલ્યા જ નથી એવી હાલત છે। રત્ન કલાકારો જાય તો જાય કે આ 2 ટંકનો રોટલો પરિવારને ખવડાવી શકે એવી હાલત નથી અને એમાં રત્ન કલાકારો આખરી પગલું ભરી લે છે, આત્મહત્યાનો છેલ્લો રસ્તો અપનાવે છે જે હૃદયને કકડાવી જાય છે। અને ફરી એકવાર આવું જ કંઈક થયું। એક રત્ન કલાકારે આત્મહત્યા કરી લીધી અને કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પણ ગુનો શેનો નોંધવામાં આવ્યો છે? આ ગુનો નોંધવામાં આવ્યો છે અકસ્માત મોતનો। પણ એ અકસ્માત મોત, આ આત્મહત્યાની પાછળનું કારણ શું એની કોણ તપાસ કરશે? અને ઘણા લાંબા સમયથી એ વાત ચાલી રહી છે, માંગણી થઈ રહી છે કે સરકાર રત્ન કલાકારોની સામે જોવે, એમના માટે કોઈ પેકેજ જાહેર કરે, પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી અને એક પછી એક જીવ આ મંદીના ખપ્પરમાં હોમાતા જઈ રહ્યા છે। આપઘાત ન કરો, આપઘાત કરવાથી આપણી જે પરિસ્થિતિ છે એ સુધરવાની નથી અને આપણે હવે લડવાનું છે, મરવાનું નથી। આર્થિક પેકેજ આપવાની, રત્નદીપ યોજના જાહેર કરવાની, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની અને આપઘાત કરતા રત્ન કલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની અને તેમના પરિવારોની જવાબદારીઓ ઉપાડવાની સરકાર અને ઉદ્યોગકારોએ તૈયારી બતાવવી જોઈએ। આજે વર્ષનો 2024નો છેલ્લો દિવસ, છેલ્લા દિવસના અંતમાં 1 વર્ષની અંદર 50 લોકોએ આ સુરતની અંદર આપઘાત કર્યા। એ એક જ ઉદ્યોગ સાથે સંકળાયેલા આપણા ડાયમંડ ઉદ્યોગ સાથે રત્ન કલાકારો। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। સરકારને મદદ કરવી હોય તો 3 દિવસ નહીં લાગે, કારણ કે એની પાસે સિસ્ટમ છે, એની પાસે અધિકારીઓ છે, એની પાસે ફોજ છે, પરંતુ સરકાર માલિકથી બીવે। હું તમારા મીડિયાના માધ્યમથી ચોખ્ખું કહી દઉં, સરકાર માલિકથી બીવે। લોનો કરીને મકાન લીધેલા છે, જે તે સમયે એના હપ્તા બી બાકી છે, હપ્તા ભરાતા નથી, ફાઇનાન્સવાળા લોનવાળા સીલ કરી દે છે। બસ એના ત્રાસથી કંટાળી ઘર હકાવવું, હપ્તા ભરવા, છોકરાઓનું ભણતર કરવું, બસ આ હીરાની અંદર મંદી આવે છેલ્લે શું કરે? છેલ્લે આત્મહત્યા જ કરવાનો, કોઈને કાંઈ કહી નહીં કહેવાનો। અત્યારે સમય એટલો બેકાર છે તો કોઈ તમને 500 રૂપિયા પણ હાથ ઊંચીના નથી આપવાના। તો આ સમયની અંદર 5-5 હજાર રૂપિયા ભાડાના મકાનના રહેતા હોય ને 5 હજાર રૂપિયા ભાડું છે, છોકરાઓના ભણતર મોંઘા થઈ ગયા, ફીઓ મોંઘી થઈ ગઈ, તો શું કરવાનું? રત્ન કલાકાર શું કરે? સરકાર સહાય નહીં કરે તો છેલ્લે શું કરવાનું? આત્મહત્યા જ કરવાનો છે, કોઈને કહી બી નથી શકવાનો। સરકારે તાત્કાલિક ધોરણે હીરા ઉદ્યોગમાં મદદ કરવી જોઈએ, નકર આ આંકડો 1 વર્ષમાં 50નો છે, વધવાની શક્યતા વધારે છે। એટલે તાત્કાલિક ધોરણે સરકારે જે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની રજૂઆત છે એના ઉપર ધ્યાન દઈ જે કાંઈ આ લોકોની માગણી છે તાત્કાલિક ધોરણે કરે, જેથી હીરા ઉદ્યોગ ફરી તેજીની આવી શકે। કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહાકુંભ માટે ઘણા બધા લોકો, ઘણા શ્રદ્ધાળુઓ થનગની રહ્યા છે કે ક્યારે ત્યાં દર્શન કરવા માટે જઈએ। કારણ કે એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું અને એમાંથી જે અમૃત નીકળ્યું, એ અમૃતનો કળશ જે છલકાયો અને 4 અમૃતની બૂંદ જ્યાં પડી ત્યાં આ કુંભ મેળા થતા હોય છે। અને આ વખતે આ કુંભ મેળામાં જવા માટે જો તમે અમદાવાદમાં રહો છો, ગુજરાતમાં રહો છો અને તમે જવા માટે પણ થનગની રહ્યા છો તો તંત્ર દ્વારા તમારા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। તમારા માટે અમદાવાદથી વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે। પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળા 2025ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતથી જે લોકોને કુંભ મેળામાં જવું હોય તેના માટે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। પશ્ચિમ રેલવે દ્વારા કુંભ મેળામાં જવા માટે વિશેષ ટ્રેનો છે કે જે આજથી શરૂ કરવામાં આવી છે, જેમાં ઉધના પ્રયાગરાજ, વલસાડ પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનલ્સ પ્રયાગરાજ સહિતની અલગ અલગ ટ્રેનો મૂકી છે। અમદાવાદમાં પણ અમદાવાદથી પ્રયાગરાજ એટલે કે સાબરમતી રેલવે સ્ટેશનથી પ્રયાગરાજ જવા માટે વિશેષ
ટ્રેન છે તે દોડાવવામાં આવશે. ખાસ કરીને સ્પેશિયલ ભાડા પર 6 જેટલી વન વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે, જેમાં સાબરમતીથી જે ટ્રેન જશે તે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર સહિત કેટલાક સ્ટેશનો ઉપર ઊભી રહેશે. એટલે કે પ્રયાગરાજ આ કુંભ મેળામાં જવા માટે જેટલા પણ મુસાફરો જે ભક્તો છે તે ભક્તોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા પણ વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. અને ખાસ કરીને આ એક જે સ્પેશિયલ ટ્રેનો છે સ્પેશિયલ ભાડા ઉપર દોડાવવા માટેનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવામાં આવ્યો છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ઠંડીએ બરાબરનો રંગ પકડ્યો છે, જબરજસ્ત ઠંડી પડી રહી છે અને એમાં પણ નલિયા સૌથી ઠંડુ શહેર, એ પછી પાલનપુરના જે શહેરો હોય, ડીસા કે પછી આ બાજુ કચ્છમાં, ભુજમાં જબરજસ્ત ઠંડી પડી રહી છે. અમદાવાદની સાથે સાથે બીજા પણ મોટા શહેરોમાં 13, 14, 15 ડિગ્રીનું ટેમ્પરેચર છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા દિવસોમાં પણ ઠંડીનો ચમકારો આવો ને આવો જ અનુભવાશે. आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया है. साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. आने वाले 5 दिनों तक, 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मौसम की जगहों में. और इसका जो मुख्य कारण है वो स्टर्लिस का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान भी बढ़ रहा है. ઉત્તર ભારતમાં હિમાલયની ગોદમાં વસેલા રાજ્યોમાં જબરજસ્ત બરફ વર્ષા થઈ રહી છે. જાણે કેટલીક જગ્યાએ તો બરફનું તોફાન આવ્યું હોય એવો સતત હિમવર્ષા થઈ રહી છે અને એની જ અસર, એ તાપમાન માઇનસમાં જતું રહ્યું છે, એની અસર અહીંયા મેદાની રાજ્યોમાં પણ જોવા મળે છે. અને હવામાન વિભાગનું કહેવું છે કે 18 રાજ્યોમાં આવનાર 7 દિવસ કોલ્ડ વેવ એટલે કે શીત લહેર ફરી વળી શકે છે. ને આ દ્રશ્યો તમે જુઓ, કાશ્મીરના આ દ્રશ્યો છે, કેટલા અદ્ભુત બરફ આચ્છાદિત આ આખું શહેર અને એની વચ્ચેથી પસાર થતો એ રસ્તો, આજુબાજુ ચિનારના પાંદડા ખરી ગયેલા એ ઊંચા ઊંચા વૃક્ષો છે, અદ્ભુત નજારો જોવા મળે છે. ગરફિરદોસ બર્રુએ જમીયસ્ત હમીયસ્ત તો અહીંયા જ દેખાય છે, ન સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર છે ને ક્યાંય. આ બાજુ સિમલાના દ્રશ્યો છે, મનમોહક આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સફેદ બરફ, એની વચ્ચે એ ઝાડ દેખાઈ રહ્યા છે અને એની વચ્ચે વસેલું સુંદર શહેર, મનમોહક દ્રશ્યો, એવું લાગે કે આંખોમાં ભરી લઈએ આ નજારો. બે 2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને 2024નો છેલ્લો સૂર્યાસ્ત સંદેશ ન્યૂઝ પર તમને અમે બતાવી રહ્યા છીએ. ઘરે બેઠા જ આ 2024નો છેલ્લો સૂર્યાસ્ત થઈ રહ્યો છે. ગુડ બાય 2024. આ સૂર્ય આથમી રહ્યો છે અને હવે એક નવી સવાર, નવા વર્ષની સવાર, નવી ઉમંગ, નવી આશાઓ સાથેની એ સવાર 1 જાન્યુઆરી 2025ની થશે.